હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોવાના છે એકદમ ઇઝી એવી રેસીપી જે છે ભાત બનાવવાના, મતલબ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જીરા રાઈસ અને બિરયાની. જો તમે ઘરે બનાવતા હોય પણ એકદમ એવા પરફેક્ટ ના થતા હોય અને આટલો સરસ દાણો એનો ના રહેતો હોય તો એના માટેની ટિપ્સ એન્ડ ટ્રિક્સ સાથે આપણે જાણીશું રેસીપી. તો એના માટે સૌથી પહેલાં જાણવાનું છે કે સેલા બાસમતી રાઈસ બજારમાંથી લેવાના છે અને સેલા બાસમતી લેશો તો પરફેક્ટ એવા જ બનશે. એના માટે મેં એક વાટકો ચોખા લઈ લીધા છે અને એને 4 થી 5 વાર ધોઈ લઈશ. ધોયા પછી એને 1 કલાક પલળવા દેવાના છે અને એક તપેલીમાં આપણે પાણી ગરમ મૂકીશું. પાણી એકદમ ઉકળશે એટલે એમાં આપણે મીઠું, થોડાક એવા 2 નંગ તજ, લવિંગ, એલચી અને કેસરના તાતણા નાખીશું. કેસરના તાતણા જો તમારે જીરા રાઈસ બનાવવા તો નથી નાખવાના, બિરયાની બનાવવી હોય તો જ નાખવાના. ત્યાર પછી ચોખા એમાં એડ કરી દેવાના છે અને એને 10 મિનિટ માટે ચડવા દેવાનું છે અને આ રીતે ચેક કરવાનું છે, જે રીતે હું ચેક કરું છું. 80% જેવા થાય એટલે એને કાઢી લેવાના છે. પાણી કાઢી અને એના ઉપર એકદમ ઠંડુ પાણી નાખી દેવાનું છે અને એને થોડી વાર નીતરે એટલે આ રીતે લઈ લેશું થાળીમાં અને ઠંડા થવા દઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ રાઈસ